આપણે માખણ બનાવવાનું છે, તો એના માટે મેં 1 કિલો જેટલી મલાઈ લીધી હતી. તેને મેં 1 દિવસ પહેલાં મેળવી નાખ્યું હતું. તો હવે એ મસ્ત મળી ગયું છે. તો આજે આપણે તેનામાંથી માખણ બનાવવાનું છે. તો દહીં મળી ગયું છે, એને સરસ મજાનું બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું અને મસ્ત મજાની છાશ ફેરી લઈશું. તો તેમાંથી આપણને તાજું માખણ મળી રહેશે. એમાંથી પછી આપણે ઘી બનાવીશું. આ છે હોમમેડ ઘી. આમાં પાણીની જરૂર છે, એટલે આપણે આમાં પાણી નાખી દઈશું. તો 1 લોટો પાણી નાખીએ તો સરસ મજાનું મસ્ત થઈ જાય. જરૂર પ્રમાણે તમારે વધારે પાણી નાખવું હોય તો તે નખાય. જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું અને પછી પાછું આપણે બ્લેન્ડરને ચાલુ કરી દઈશું. ચાલો તો જોઈએ. જેટલું આપણે વિચારીએ કે ફટાફટ થઈ જાય એમ થતું નથી. થોડીક વાર લાગે છે. તો તમારે થોડી ધીરજ રાખવાની અને બ્લેન્ડર ફેરવ્યા જ રાખવાનું. મારે અહીંયા જે મારો બ્લેન્ડરનો વાયર છે એ થોડો નાનો છે, તો એકદમ પહોંચતો નહોતું, એટલે મેં પાટલા ઉપર તપેલું મૂકીને કર્યું છે, જેથી મને બ્લેન્ડર ફેરવામાં સારું પડે. તો ચાલો. અમારી પ્રોસેસ ચાલુ છે. એટલી જ વારમાં અમારો ભાઈ આવી ગયો છે, જે અમારો કાનુડો છે. તો એ હું તમને બતાવું. હાય. જુઓ 10 મિનિટ આપણે બ્લેન્ડર ફેરવીએ એટલે આવી રીતના કંઈક એનું સ્ટ્રક્ચર થઈ જાય. પણ હજી આ માખણ આવ્યું નથી, તો હજુ પણ આપણે થોડીક મહેનત કરવી પડશે. તો ચલો મહેનત ચાલુ રાખીએ. તો જો મારી વાલી બહેનો, મને લાગે છે કે માખણ બની ગયું છે. તો હવે એને મસ્ત વાસણમાં આપણે ઉતારી લઈશું. જો કેટલું સરસ બન્યું છે. તો આવી રીતે આપણે ઘરે આપણા પૂરતું ઘી બનાવી શકીએ. તો હવે એને આપણે એક સરસ એવા વાસણમાં બહાર કાઢી લઈશું અને પછી આગળની તૈયારી કરીશું. જો કેટલા સરસ મસ્ત માખણ ઉતરી ગયું છે. તો હવે આપણે એને અલગ એક નાની એવી તપેલીમાં બધું કાઢી લઈએ. મારા પર્વને બહુ માખણ ભાવે છે. ધીરે ધીરે બધું તપેલીમાં કાઢી લઈશું. જો કેટલું સરસ મજાનું મસ્ત નીકળી ગયું છે. તો આપણું માખણ બધું આપણે એક વાસણમાં કાઢી લીધું છે. તો જો કેટલું સરસ મસ્ત માખણ નીકળી ગયું છે. તો હવે આરામથી આપણે આમાંથી 1/2 કિલોથી 400 ગ્રામ જેટલું ઘી આરામથી બની જશે, જે 15-20 દિવસ તો આરામથી ચાલી જાય. આમાંથી આપણે 2 વસ્તુ બનાવી શકીએ. એક તો ઘી પણ બનાવાય અને બીજું આપણે ચીઝ બનાવવું હોય
તો પણ આપણે આ માખણમાંથી બનાવી શકીએ. તો અત્યારે હાલ આપણે આમાંથી ઘી બનાવતા શીખશું. તો ચાલો મારી સાથે રહેજો, બન્યા રહેજો બધા, જેથી હું તમને મારા આની આગળની પ્રોસેસ બધી બતાવું. તો આપણે આને 2-3 કલાક માટે ફ્રીજમાં મૂક્યું હતું. તો જો કેટલું સરસ મસ્ત જામી ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું અને ઘી ગરમ કરશું, માખણને ગરમ કરશું, એટલે ધીરે ધીરે ઘી બનશે. તો ચાલો આપણે એને ગરમ કરવાનું ચાલુ. તો જો મિત્રો, આપણે હવે એને ગેસ ઉપર ચડાવી દીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે. તો ધીમે ધીમે ઘી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ત્યાં સુધી ગરમ કરવાનું જ્યાં સુધી એકદમ તેલ જેવું ન થઈ જાય ને ત્યાં સુધી. તો આ જો ધીરે ધીરે બધું સરસ મસ્ત મજાનું એકદમ થઈ જશે. તો પહેલાં શરૂઆતમાં થોડો ફૂલ ગેસ રાખવાનો, એટલે બધું એકદમ થઈ જાય મસ્ત. પછી આપણે ધીમો ગેસ કરી નાખવાનો અને ધીમા ગેસે ધીરે 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 એને પકાવવાનું. ત્યાં સુધી પકાવવાનું જ્યાં સુધી જેટલું હોય એમાંથી અડધો ન થઈ જાય ને ત્યાં સુધી, અને તેલ જેવું થઈ જવું જોઈએ એકદમ. પ્રોસેસમાં વાર વધારે લાગે પણ સારું ઘી થાય, ચોખ્ખું, મિલાવટ વગરનું, આપણે ઘરે બનાવ્યું હોય તેવું. ને અત્યારે આપણે બહારથી ઘી લાવીએ તો ઘી કંઈ સારું આવતું નથી. ઓલમોસ્ટ બધા ઘી મિલાવટવાળા જ હોય છે, પ્યોર ન હોય. તો આ ઘી આપણે એકદમ ઘરે પ્યોર ઘી બનશે, મિલાવટ વગરનું. તો ચાલો ચાલુ રાખીએ. હવે બધું મિક્સ થઈ ગયું છે. ધીમા ગેસે હવે એને ધીમે ધીમે લગભગ અડધી કલાક જેટલું એને પાકવા દેવું પડે, ત્યારે એ તેલના રૂપમાં થઈ જાય. જો હવે થોડો થોડો પીળો કલર પણ આવવા માંડ્યો છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ આપણે. તો એને હજુ અડધું જ થયું છે, હજી તો એને બહુ ગરમ કરવું પડશે. કેટલી સરસ સુગંધ આવે છે, આખા રસોડામાં સુગંધ આવે છે એની, અને આખું રસોડું મહેકી ઉઠ્યું એકદમ પ્યોર ઘીથી. તો જુઓ, કંઈક આ પ્રમાણે એકદમ તેલ જેવું થઈ જાય છે અને આ એકદમ પ્યોર ઘી બની ગયું છે. તો આપણે હવે એને એક સરસ મસ્ત મજાના વાસણમાં કાઢી લઈશું અને એને ગાળીને વાસણમાં લેવાનું, જેથી કરીને જે કંઈ આ બળેલું હોય ને એ ઘીના અંદર આવે નહીં. જુઓ કેવું સરસ ઘી બની ગયું છે. અને એક સ્ટેજ એવો આવી જાય કે તમને ખબર પડી જ જાય કે હવે આ ઘી બની ગયું છે, કેમ કે એની સુગંધ જ તે આપણને કહી દે કે આ સરસ ઘી થઈ ગયું છે. તો હવે આપણે એને એક મસ્ત વાસણમાં કાઢી લઈશું. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. જો કેટલું સરસ મસ્ત મજાનું ઘી થઈ ગયું છે. લગભગ 250 જેટલું આ ઘી હશે. જોઈએ તો જુઓ મિત્રો, આટલું આ ઘી બની ગયું છે. તો હવે આપણે એને 3 થી 4 કલાક ઠંડુ થવા માટે રહેવા દેવાનું, જેથી એનું ટેક્સચર જે હોય અસલી ઘી જેવું થઈ જાય.
જો આ હોમમેડ ઘી એકદમ મસ્ત પ્યોર. તો હવે આપણે એને ઢાંકીને 2-3 કલાક મૂકી દઈશું. પછી જોઈએ.